ઘણી વખત વિદેશ જવાની જે મોહ હોય છે એ તમારી કહેવાય કે જિંદગીથી પણ જાણે વધી જતો હોય તે રીતે લોકો ગેરકાયદેસર રીતે વિદેશમાં જવાનો પ્રયાસ કરતા હોય છે। અગાઉ ડિંગુચા ગામના જે પરિવાર હતો તેમનું મોત થયું હતું, ત્યારે વધુ એક કલોલનો જે પરિવાર છે મેક્સિકોથી અમેરિકા જઈ રહ્યું હતું અને ટ્રમ્પ વોલ કૂદવા જતાં એક યુવકનું મોત નીપજ્યું છે। તેની પત્ની અને જે પુત્રી હતા તે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। કલોલનો એજન્ટ દ્વારા તે ગેરકાયદેસર રીતે આ રીતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીમાં એ વધુ એક ગુજરાતીનું મોત નીપજ્યું છે। 32 વર્ષીય યુવક છે જેનું મોત નીપજ્યું છે, તે પત્ની અને પોતાની પુત્રી સાથે જે છે ટ્રમ્પ વોલ કૂદવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને અચાનક જ દિવાલ પરથી નીચે પટકાતા આ યુવકનું મોત નીપજ્યું છે। મેક્સિકો અમેરિકા વચ્ચેની જે ટ્રમ્પ વોલ છે તે કૂદવા જતા આ પરિવાર પટકાયો હતો, જેમાં પત્ની અને 2 વર્ષનું જે બાળક છે તે તો ઈજાગ્રસ્ત થયા છે, પરંતુ જે પતિ હતા તેમનું મોત નીપજ્યું છે। કલોલના જ એક એજન્ટ મારફતે તેઓ આ રીતે અમેરિકા જઈ રહ્યા હતા તેવી માહિતી સામે આવી રહી છે। વધુ અપડેટ સાથે હિરેન રાવલ જોડાઈ ચૂક્યા છે। જી હિરેન। जो नवेम्बर महीना में आ परिवार है ते घरेथी एवं कहीने बहार फरवा जाइए छे एवं कहीने परिवार निकळ्यो हतो अने मेक्सिको त्यां पहोंच्या होवानी माहिती परिवारने पण मळी हती। 17 तारीखे परिवारना लोको साथे वात थई हती अने परिवारना लोकोना कहेवा मुजब तेओ हार्ट एटेक आववाना कारणे मृत्यु थયું હોવાની માહિતી પરિવારને આપવામાં આવી હતી। ગાંધીનગરની પોલીસ અને મામલતદાર ઓફિસ સ્ટાફ છે તે પણ કામ કર્યો છે। સર્કલ ઓફિસર ઝાલા સાહેબ પણ પહોંચેલા છે। ઝાલા સાહેબ પ્રાઇમરી અત્યારે હાલ મળી રહી છે, પરિવારનું શું કહેવું છે? હાલ તો એ પરિવારના જે ગુજરનાર છે બ્રિજેશભાઈ, એમના મોટા ભાઈ વિનોદભાઈને અમે મળ્યા તો એમને જે માહિતી આપી પ્રાથમિક કે ભાઈ અમારા ભાઈ 17/11ના રોજ ગયા હતા ફરવાના બાને, એક્ઝેક્ટ ક્યાં ગયા એવું કહ્યું નહોતું, પણ એમના પત્ની પૂજાબેનનો 18/12ના રોજ મેસેજ આવ્યો, કોલ આવ્યો એમના મોબાઈલ પર, એમણે કહ્યું કે મારા ભાઈને હાર્ટ એટેક આવતા ગુજરી ગયા છે। એ સિવાય વિશેષ માહિતી એમની પાસે विदेश मंत्रालय अथवा तो गृह मंत्रालय तरफथी सीधी कोई माहिती एवं ना, એવું કોઈ માહિતી નથી। હાલ માત્ર અમને ન્યૂઝ ઉપર મેસેજ મળ્યા અને એના અનુસંધાને મેં તપાસ કરવા, કોઈ ઠોસ જેને કહેવાય કે કોઈ એવો પુરાવો નથી કે કોઈ એવી માહિતી નથી, ખાલી એક કોલ ઉપરની માહિતી છે એમને। परिवारनी अहींया निवेदन लेवामां आव्युं छे। मामलतदार कचेरी अने पोलीस बंने विभागों अत्यारे हाल आनी अंदर तपास करी रह्या छे। जो कि केंद्रीय विदेश मंत्रालय अथवा तो केंद्रीय गृह मंत्रालय तरफथी आ अंगे गुजरात सरकारने पण सीधी रीते कोई माहिती आपवामां नथी आवी। परिवारने जे छेल्ली वात थई हती आ प्रकारना घटनाक्रमने तेने लई अत्यारे हाल गुजरात सरकार है अथवा तो अलग अलग विभागों है ते पण आ घटनामां तपास करी रही है। कया एजंट मार्फते तेओ गया हता, केटला पैसा आप्या हता तेनी तपास पण बीजी तरफ गांधीनगर एलसीबी और गांधीनगर कलोल पोलीसे शुरू करी है। બિલકુલ, એટલે કહેવાય ને કે વિદેશ જવાનો મોહ આ યુવકને ભારે પડ્યો છે। તેમના પત્ની અને 2 વર્ષના બાળક સારવાર હેઠળ છે, તો આ તરફ રાજ્યમાં રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે। રખડતા ઢોર પર કાબૂ નથી કરવામાં આવતા, સાથે જે ઢોરના માલિકો છે તેમની સામે કડક કાર્યવાહી નથી કરવામાં આવતી ને અનાજ માટે નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે। ભરૂચમાં પણ એવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક બાળકી ઇજાગ્રસ્ત થઈ છે। વધુ અપડેટ સાથે કીર્તન પટેલ જોડાઈ ચૂક્યા છે। જી કીર્તન। જંબુસરનો જે ટંકારી બાવર વિસ્તાર છે ત્યાં ઘટના બની છે। આ જે દ્રશ્યો છે બહુ બિહામના અને વાલીઓ માટે એક પડકારરૂપ લાલબત્તી સમાન છે કે બાળકોને પોતાના બાળકોને સ્કૂલે એકલા મોકલવા કે કેમ, વ્હીકલ સાથે મોકલવા કે કેમ, પણ એક સવાલ છે। બાળકી જ્યારે પોતાની સ્કૂલથી પરત ફરે છે ત્યારે એક રખડતી ગાય છે બાળકીને ઉછાળી રહી છે। સદનસીબે જે બાળકીનું દફતર છે એ શિંગડામાં ભરાઈ જાય છે અને બાળકી દફતરથી અલગ પડી જાય છે, એટલે બાળકીનો બચાવ થયો છે। બાળકીને જો કે સામાન્ય ઈજાઓ થઈ હતી, બહુ ખૂબ ગંભીર ઘાયલ બાળકી નથી, પરંતુ તમામ જે મા બાપ છે જે બાળકોને એકલા સ્કૂલે મોકલે છે એમના માટે ચોંકાવનારી અને લાલબત્તી સમાન કિસ્સો છે। બિલકુલ, માતા પિતાએ ધ્યાન રાખવાની જરૂર છે, પરંતુ એ લોકોને ક્યાં ખબર છે કે અત્યારે તંત્રના અધિકારીઓ કર્મચારીઓ અમારું બિલકુલ વિચારતા જ નથી અને એટલા જ માટે હજી પણ રખડતા ઢોરનો આતંક અત્યારે રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે। તો આ તરફ ભાવનગરમાં પણ ક્યાંક આવી જ ઘટના બની છે। એક યુવક રખડતા ઢોરની અડફેટે આવી ગયો હતો અને જે મહેસાણા સર્કલ પાસે જે મહેસાણાનો જે યુવક હતો તેનું મૃત્યુ નિપજ્યું
છે। હાલમાં ટોપ 3 સર્કલ પાસે આખી ઘટના બની હતી। આ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે જે મહેસાણાનો યુવક છે ભાવનગરમાં રખડતા ઢોરની અડફેટે આવી ગયો હતો, તેનું મોત નીપજ્યું છે। હાલમાં તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક જ રખડતા ઢોર પાછળથી આવે છે, તેને અડફેટે લે છે અને તેનું મોત નીપજી જાય છે। આ કંઈ પહેલી આવી ઘટના નથી બની। રાજ્યમાં આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે કે વાહન ચાલકો વાહન લઈ જતા હોય અને અચાનક રખડતું ઢોર વચ્ચે આવી જાય અને તેમનો અકસ્માત થતો હોય છે। દુકાનોમાં વેપારીઓને ક્યાંક તકલીફ થતી હોય છે, તો આ તરફ રસ્તા ઉપર આ રીતે બાળકો જ્યારે જતા હોય છે ત્યારે તેમને પણ ઈજાગ્રસ્ત કરતા હોય છે। ભાવનગરમાં આ જે ઘટના બની છે ત્યારે તંત્ર શું હવે શીખ લેશે ખરી? વધુ અપડેટ સાથે મયુર દવે જોડાઈ ચૂક્યા છે। જી મયુર। હજી સુધી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં આજે એક વખત રખડતા ઢોરને કારણે એક યુવાનનો છે તે ભોગ લેવાયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો 29 વર્ષનો જે મહેસાણાનો યુવક છે તે કાળિયાબીડ વિસ્તારમાં રહેતો હતો અને વહેલી સવારે 8:30ની આસપાસ પોતાનું બાઇક લઈને જે છે તે મામસા ખાતે જઈ રહ્યો હતો, ત્યારે ટોપરી સર્કલ પાસે રખડતા ઢોરના કારણે એક યુવાન છે તેને અડફેટે લેતા યુવાનનો જે ભોગ લેવાયો હતો, હાલ હોસ્પિટલ ખાતે જેમની લાશ છે તેને પીએમ ખાતે ખસેડવામાં આવી છે અને પોલીસ દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। યુક્તિ બિલકુલ, એટલે ભાવનગરમાં તો આ ઘટના પ્રકાશમાં આવી છે। આવી જ ઘટના રાજકોટમાં પણ આવી છે કે જ્યાં મહિલાઓ રસ્તા પરથી પસાર થતી હતી અને તેમને પણ રખડતા ઢોરનું ક્યાંક ભોગ બનવું પડ્યું છે। રાજ્યમાં એક પણ જિલ્લો એવો બાકી નથી કે જ્યાં રખડતા ઢોરનો આતંક ન હોય। તંત્ર કોઈ શીખ લેતું નથી, તંત્ર કોઈ કામગીરી કરતું નથી અને માત્ર રજા માણી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હાઈકોર્ટ આદેશ કરે, હાઈકોર્ટ ટકોર કરે, રાજ્ય સરકાર વારંવાર હુકમો જાહેર કરે, પરંતુ હજી સુધી કોર્પોરેશન દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી રહી। રાજકોટમાં પણ બંને મહિલા પોલીસને હાલમાં ગંભીર ઈજાઓ પહોંચી છે। વધુ અપડેટ સાથે મયુર સરવૈયા જોડાઈ ચૂક્યા છે। જી મયુર। બિલકુલ પ્રીતિ, રખડતા ઢોરનો ત્રાસ જે છે તે માત્ર એક જ જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે ઉલ્લેખનીય છે રાજકોટમાં જે 2 પોલીસ કોન્સ્ટેબલ મહિલા છે તેમને પણ આજે રખડતા ઢોરે અડફેટે લીધા, બંનેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જે છે તે ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારની ઘટનાઓ સામે આવી છે રખડતા ઢોરને લઈને 16 ડિસેમ્બરની જો રાજકોટની વાત કરવામાં આવે તો નવલસિંહ ઝાલા જે નિવૃત્ત આર્મીમેન છે તેમના પુત્ર સાથે જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી ભડકતી ગાયે પણ તેમને અડફેટે લીધા હતા। તે અને તેમના પુત્ર જે પૌત્ર છે તે પણ ઉલ્લેખનીય છે કે તે હાલ સારવાર હેઠળ છે। ત્યારે આવી અનેક ઘટનાઓ જે છે, અનેક લોકોના રખડતા ઢોરના કારણે મોત થયા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે તંત્રની જો વાત કરીએ તો તંત્રની બેદરકારી આમાં હજુ પણ જોવા મળી રહી છે। માત્ર 400 ઢોર પકડીને આરામ માનતું તંત્ર ક્યારે પગલાં લેશે તે પણ સવાલ થઈ રહ્યો છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ રખડતા ઢોરને ડબ્બે પૂરવા માટે થઈ રહી છે, પરંતુ હજુ પણ તે ગ્રાન્ટનો ઉપયોગ નથી થઈ રહ્યો તેવું પણ લાગી રહ્યું છે। માત્ર 2 થી 3 ટીમો બનાવી અને 20 થી 25 ઢોરો પકડીને આત્મસંતોષ માની લેતું આ તંત્ર ક્યારે સુધરશે તે પણ સવાલ થઈ રહ્યો છે, કારણ કે રાજકોટ મનપામાં જે નિવૃત્ત આર્મીમેન જે 16 ડિસેમ્બરે ઘટના બની ત્યારબાદ ફરી એકવાર એક જ વીકની અંદર આ ઘટના સામે આવી છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ જે પરેડ પતાવીને પોતાની ઘરે જઈ રહ્યા હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલને રખડતા ઢોરે અડફેટે લીધા હતા અને હાલ બંને જે છે તે સિવિલ હોસ્પિટલમાં જે સારવાર લઈ રહ્યા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે તંત્ર હવે ક્યારે આ બાબતે વિચારશે અને જે લોકો અત્યારે જે બહાર નીકળતા પણ રખડતા ઢોરને લઈને ક્યાંક ને ક્યાંક ડરી રહ્યા છે, કારણ કે જે પ્રકારની ઘટનાઓ રાજકોટની અંદર 1-2 દિવસે 1 થી 2 લોકોને ઉડાડવાની આવી રહી છે અને જે પ્રશ્ન થઈ રહ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે હવે ક્યારે પગલાં લેશે તે પ્રશ્ન છે। બિલકુલ, ક્યારે પગલાં લેશે એ પ્રશ્ન છે, કારણ કે આ રીતે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે અને હવે ક્યાંક લોકો જાગૃત પણ થયા છે। એની પાછળનું કારણ એ છે કે કોરોના વિશ્વના અલગ અલગ દેશોમાં કોરોના ક્યાંક વકરી રહ્યો છે અને ગુજરાતમાં ચોંકાવનારી વિગતો સામે એ આવી હતી કે માત્ર 28% લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે, 92% લોકોનું સંપૂર્ણ વેક્સિનેશન થઈ ચૂક્યું છે, એટલે કે એવા પણ લોકો છે કે જેમણે બીજો ડોઝ લીધો જ નથી અને હવે ક્યાંક કોરોનાના આંકડા સામે આવતા ફરી વખત લોકો જે છે હવે લાઈનો લગાવી રહ્યા છે, બૂસ્ટર ડોઝ લઈ રહ્યા છે। ગાંધીનગરમાં આવા દ્રશ્યો સામે આવ્યા। વધુ અપડેટ સાથે નિકુલ જોડાઈ ચૂક્યા છે। જે નિકુલ। જે બિલકુલથી પ્રિકોશન ડોઝ લેવામાં લોકોની ક્યાંક ઉદાસીનતા જે છે તે જોવા મળી રહી છે। પહેલો અને બીજો ડોઝ તો લોકોએ લઈ લીધો છે, પરંતુ જે પ્રિકોશન ડોઝ લેવાની વાત હતી વારંવાર રાજ્ય સરકાર દ્વારા પણ જે છે તે લોકોને કહેવામાં આવ્યું હતું કે વેક્સિનનો જે પ્રિકોશન ડોઝ છે તે લેવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે શહેરીજનો છે તે તેમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે। પ્રિકોશન ડોઝ લેવામાં સૌથી મોખરે જે છે તે ગામડાઓ રહ્યા છે, ગામડાના જે લોકો છે તે સૌથી વધુ જે છે તે વેક્સિનનો પ્રિકોશન ડોઝ લઈ રહ્યા છે, જ્યારે શહેરોની અંદર તેની ઉદાસીનતા જે છે તે અત્યારે સૌથી
સૌથી ઓછી જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો રાજ્યના અરવલ્લી અને બોટાદ જિલ્લો એવો છે કે જેમાં સૌથી વધુ જે છે તે લોકોએ વેક્સિન લીધા છે. તેમાં પણ પહેલા નંબરે અરવલ્લી અને ત્યારબાદ બોટાદ જિલ્લાનું જે વાત છે તે સામે આવે છે. બીજી તરફ વાત કરીએ તો જે શહેરીજનો વિસ્તાર છે કે અમદાવાદ હોય, રાજકોટ હોય કે પછી ગાંધીનગર હોય, આ તમામ જે વિસ્તારો છે અમદાવાદની અંદર 14%, જ્યારે રાજકોટની અંદર 18%, ગાંધીનગરમાં 20% લોકોએ જે પ્રિકોશન ડોઝ લીધો હોવાનો આંકડાઓ છે તે સામે આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોની જે ઉદાસીનતા છે તે પ્રિકોશન ડોઝની અંદર જોવા મળી રહી છે. તો બીજી તરફ કોરોના કહેર વધી રહ્યો છે, તેમાં લોકોમાં ક્યાંક હવે જાગૃતિ વધતી પણ દેખાઈ રહી છે. અને તેવામાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે તે બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં પણ જે વૃદ્ધો છે તે લોકો જે છે તે સૌથી વધુ બુસ્ટર ડોઝ લેવા માટે હવે લાઈનો લગાડી રહ્યા છે. ફરી એકવાર જે છે તે સુરતના જે પનારા વિસ્તાર છે ત્યાં આગળ મોટી સંખ્યામાં જે લોકો છે તે ત્યાં આગળ બુસ્ટર ડોઝ લેવા માટે પહોંચ્યા હતા. લાંબી લાઈનો છે તે જોવા મળી હતી. સાથે જ પાલિકા દ્વારા પણ લોકોને બુસ્ટર ડોઝ લેવા માટેની જે છે તે ફોન કરીને જાણ પણ કરવામાં આવી રહી છે. બિલકુલ, એટલે કહેવાય ને કે લોકો હવે જાગૃત થયા છે અને સાથે હોસ્પિટલ તંત્ર પણ હવે સજ્જ થઈ રહ્યું છે. એટલા જ માટે રાજ્યની આજે અલગ અલગ હોસ્પિટલોમાં ક્યાંક ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી માટે, બેડની સુવિધા માટે, આ તમામ માટે ક્યાંક મોકડ્રીલ પણ યોજવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી, ચકાસણી કરવામાં આવી હતી, વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. સુરત હોય, રાજકોટ હોય, ગાંધીનગર હોય, અમદાવાદ હોય, આ તમામ જગ્યાએ જે કોરોના વોર્ડ અત્યાર સુધી કહેવાય ને કે બંધ થઈ ગયા હતા, ફરી વખત ઊભા કરવામાં આવ્યા છે અને ઓક્સિજનની જે ટેન્ક છે તે પણ ફૂલ કરવામાં આવી રહી છે. જો કદાચ કેસીસ વધે છે તો પછી ખાસ આ હોસ્પિટલમાં તમામ સુવિધા કોરોનાના દર્દીઓને મળી રહે તે વ્યવસ્થા કરવામાં આવી હતી. વડોદરામાં BF7ની એન્ટ્રી બાદ તંત્ર સફાળા એક્શનમાં આવ્યું છે અને વડોદરા શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ SSG હોસ્પિટલ કે જ્યાં સૌથી વધુ એટલે કે 40,000 કેપેસિટીની ઓક્સિજનની ટેન્ક આવેલી છે અને ત્યાં હાલ મોકડ્રીલ હાથ ધરાઈ રહ્યું છે. કારણ કે ગમે ત્યારે જો દર્દીઓની સંખ્યા વધે ત્યારે આવી પરિસ્થિતિમાં તાત્કાલિક ઓક્સિજનની જરૂર પડશે અને તે વખતે ઓક્સિજન ટેન્ક ચાલુ થશે કે કેમ તે મામલે હાલ મોકડ્રીલ ચાલુ કરવાનું છે. જે SSG તંત્રના જે અધિકારીઓ છે, ટેકનિશિયનો સાથે રહીને જે ઓક્સિજન પ્લાન્ટ છે તેને હાલ અહીંયા ચાલુ કરીને જોઈ રહ્યા છે કે ઓક્સિજન પ્લાન્ટ તો હાલ અહીંયા કાર્યરત છે કે કેમ અને જે મશીનરી છે તે મશીનરી પણ કાર્યરત છે કે નહીં તે પ્રકારની તમામ ચકાસણી હાલ અહીંયા અધિકારીઓ કરી રહ્યા છે અને તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે કે ઓક્સિજન પ્લાન્ટ કામ કરશે કે નહીં. ડૉક્ટર જાગૃતિ ચૌહાણ છે આપણી સાથે. મેડમ, આ કયા પ્રકારની કામગીરી છે? કારણ કે BF7ની એન્ટ્રી થઈ છે, લોકોમાં ફફડાટ છે. SSG તંત્રની પાસે કેટલો ઓક્સિજન છે અને શું તૈયારીઓ છે અને આજે શું કાર્યવાહી હાથ ધરી? એકચ્યુઅલી SSG હોસ્પિટલની 20,000 લીટરની 2 ટાંકી છે ઓક્સિજનની, લિક્વિડ ઓક્સિજનની. એ પૂરતો છે, પણ અમને કોવિડ દરમિયાન અમને ઓક્સિજન પ્લાન્ટ પણ 7 ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવે છે. આ DRDO જે પ્લાન્ટ છે એ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવ્યા છે અને સરકાર તરફથી કાલે અમને લેટર મળ્યો છે કે આજે શુક્રવારના રોજ ઓડિટ કરવાનું છે, એટલે અમારે સવારે 9 વાગ્યાથી અમે પ્લાન્ટ ચાલુ કરી દીધા છે. શું પરિસ્થિતિ છે આજે મોકડ્રીલમાં? શું સામે આવ્યું? બધું ઓક્સિજન પ્લાન્ટ અમે રેગ્યુલર કરતા જ હોઈએ છીએ, ચાલુ જ્યારથી નાખ્યા છે ત્યારથી. અને હવે હમણાં ઓક્સિજન પ્લાન્ટ ચાલુ છે. અમારી પાસે 20,000 લીટરની 2 ઓક્સિજનની ટેન્ક છે, એટલે એમાં કોઈ જ વાંધો તકલીફ પડશે નહીં. સરકારે સૂચના આપી હતી કે પ્લાન્ટનું નિરીક્ષણ કરવામાં. યસ, કાલે સરકારની સૂચના હતી કે શુક્રવારે ઓડિટ કરવાનું અને એવરી શુક્રવારે આ રીતનું ઓડિટ ચાલુ રાખવાનું. આ હતા ડૉક્ટર જાગૃતિ ચૌહાણ કે જેમનું કહેવું છે કે સરકારના આદેશ હતા કે જે રીતે હાલ પરિસ્થિતિ બગડી શકે તેવી એંધાણ હાલ સર્જાઈ રહ્યા છે, ત્યારે જે તબીબો દ્વારા SSG હોસ્પિટલમાં જે ઓક્સિજન પ્લાન્ટ છે તેનું મોકડ્રીલ હાથ ધરીને પ્લાન્ટ ચાલુ છે કે કેમ તેની ચકાસણી હાથ ધરાઈ છે. કેમેરા પર્સન નિકેશ સોનલ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. અત્યારે તો અમારે કાલે જ મિટિંગ ઉપરના લેવલની થઈ હતી. એમાં એવું બધું અમે બધા સર્ક્યુલર કાઢી દીધા છે કે શું કરવાનું છે, ઉપરના લેવલથી થઈ ગયું છે. પ્લસ અમે કાલે જ મોકડ્રીલ કરી હતી ઓક્સિજન પ્લાન્ટની, ને આજે બી ફરીથી એકવાર કરી છે અને કાર્યરત છે 3 ઓક્સિજન પ્લાન્ટ. એન્ડ પ્લસ ઓલ ધ જે ફીવર OPD અમારે તો ત્યારથી કાર્યરત જ છે, અમે બંધ કરી જ નથી. પેશન્ટો આવે છે એ પ્રમાણે એ લોકોને બધું ટ્રીટમેન્ટ થાય છે અને અત્યારે 501 ને 502 અમે વોર્ડ ચાલુ કરી દીધા છે. 60 બેડ છે, બધું અંદર બધું રેડી છે. પેશન્ટ જ્યારે બી તાત્કાલિક માસમાં બી પેશન્ટ આવે તો કોઈ તકલીફ જેવું નથી.
તો કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના પર કાબૂ મેળવવા અને જો કોરોના વકરે તો પછી કઈ સુવિધા આપવી તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ રાજ્યોને પણ સૂચન કરી દેવામાં આવ્યું છે અને 3 વાગે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે એક બેઠક પણ કરવાના છે. પરંતુ સાથે કેન્દ્ર સરકારે જે નેઝલ વેક્સિન છે તેને પણ ક્યાંક મંજૂરી આપી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલય ગત રોજ જ આ નેઝલ વેક્સિન જે હતી તેને મંજૂરી આપી દીધી હતી. નેઝલ વેક્સિન બૂસ્ટર ડોઝ જે છે તે પણ લઈ શકતા હોય છે તેવી પણ માહિતી સામે આવી રહી છે. કેન્દ્ર સરકારની આખરે મંજૂરી મળી ગઈ છે. વધુ અપડેટ સાથે અજય યાદવ જોડાઈ ચૂક્યા છે. જી અજય. देखिए, निश्चित तौर पर प्रीति, भारत सरकार का एक अनुभव है, खास करके पिछले दिनों जो कोरोना की पीक लहर आई थी उसके आधार पर भारत सरकार एक अनुमान लगा के चल रही है कि पूरब से कोरोना की लहर उठती है और भारत आने तक 35 दिन बीत जाते हैं। यानी पूरब से होते हुए यूरोप और अमेरिका जाती है और फिर भारत आने में करीब 35 दिन का चक्र होता है। तो ऐसे में भारत सरकार अपनी तरफ से कोशिश कर रही है कि चूंकि चीन, जापान और कोरिया में इस वक्त पीक देखने को मिल रहा है, तो ऐसे में भारत सरकार को उससे पहले ही पूरी तैयारी कर लेनी होगी। इसी बात को लेकर के न सिर्फ केंद्र सरकार की तरफ से कल प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में भी एक बैठक हुई जिसमें कोरोना की तैयारी को लेकर के तमाम सारी चर्चाएं की गई और आज राज्यों के जो स्वास्थ्य मंत्री हैं उनके साथ केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडविया बैठक करने वाले हैं, जिसमें सबसे पहला एजेंडा यही लिया जाएगा कि अभी भारत सरकार कोरोना के हालात को देखते हुए किस तरह की तैयारी में है उसका एक मॉक ड्रिल किया जाएगा मंगलवार को, जिसमें सभी राज्यों में जितने भी इंफ्रास्ट्रक्चर है कोरोना के इलाज को लेकर के वहां पर सभी अस्पतालों में मॉक ड्रिल की जाएगी। खुद स्वास्थ्य मंत्री अलग अलग राज्यों के भी मौजूद रहेंगे, केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडविया दिल्ली में मौजूद रहेंगे। सभी अस्पतालों की मॉक ड्रिल की जाएगी, कोरोना के इलाज में कितने कारगर हैं और क्या कमियां हैं ताकि इसका एक अनुमान लगाया जा सके। वहीं दूसरी तरफ अगर बात करें तो कोरोना के ही इलाज के तौर पे एक नेजल वैक्सीन को भारत सरकार की तरफ से मंजूरी मिली है। कल स्वास्थ्य मंत्रालय ने इसे मंजूरी दी है। 2 ड्रॉप बूस्टर डोज के रूप में इस्तेमाल की जा सकती है, यानी इस वैक्सीन का इस्तेमाल या नेजल वैक्सीन का इस्तेमाल जो है वही लोग कर सकेंगे जो कोरोना की पहली और दूसरी डोज ले चुके हैं। तो भारत सरकार की जो बास्केट है वैक्सीन का उसमें एक नेजल वैक्सीन भी आ गई है और इस तरह से कह सकते हैं कि आज 3 बजे जब स्वास्थ्य मंत्रियों के साथ केंद्रीय स्वास्थ्य मंत्री की बैठक होगी उसके बाद क्या कुछ निर्णय लिया गया है उसका प्रोफार्मा भी या कह सकते हैं कि उसके बारे में डिटेल भी स्वास्थ्य मंत्रालय की तरफ से 1 घंटे बाद दी जाएगी। બિલકુલ. તો કહેવાય ને કે 3 વાગે એક મહત્વની બેઠક મળવાની છે અને ખાસ અલગ અલગ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા બેઠક કરવા જઈ રહ્યા છે, પરંતુ સાથે અલગ અલગ રાજ્યોના જે મુખ્યમંત્રીઓ છે તે પણ અપીલ કરી રહ્યા છે પોતાના નાગરિકોને. એવી જ રીતે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે જો તમે મેળાવડાઓ અથવા તો ભીડભાડવાળી જગ્યાઓમાં જાઓ છો તો પછી તમારે માસ્ક પહેરવું આવશ્યક છે, એટલે કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું હવે આવશ્યક થઈ ચૂક્યું છે. આપણે ધીમે ધીમે પ્રિકોશન તો લઈશું જ, જેથી કરીને જ્યારે આવો મેળાવડો હોય ત્યારે માસ્ક પહેરીશું અને હવે શરૂ કરીએ કે માસ્ક પહેરીને જો સમય પીરિયડ જતો રહે તો આપણને હેરાનગતિ ના આવે. આપણે એવું ઈચ્છીએ કે ગુજરાતમાં હેરાનગતિ ના આવે. ગુજરાતમાં હેરાનગતિ ન આવે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહી રહ્યા છે. હાલમાં ગુજરાતમાં 23 જેટલા એક્ટિવ કેસ અત્યારે કોરોનાના છે, પરંતુ વિશ્વની વાત કરીએ કે જ્યાં દરરોજ હજારોની અને લાખોની સંખ્યામાં વિશ્વના અલગ અલગ દેશોમાં કેસીસ સામે આવી રહ્યા છે, લોકોના મોત પણ થઈ રહ્યા છે. વિશ્વના અલગ અલગ દેશોમાં કેવી સ્થિતિ છે કોરોનાને લઈને? ચાઇનામાં હાલમાં કેટલા કેસીસ નોંધાઈ રહ્યા છે 24 કલાકની અંદર? અમેરિકા, બ્રાઝિલ, જર્મની આ બધામાં કેટલા કેસીસ છેલ્લા 24 કલાકની અંદર સામે આવ્યા? વધુ અપડેટ સાથે કૃષ્ણા જોડાઈ ચૂક્યા છે. જી કૃષ્ણા. જી બિલકુલ પ્રીતિ, આખા વિશ્વમાં ફરી એક વખત કોરોનાની દહેશત ઊભી થઈ છે, કારણ કે જે રીતે આંકડો સામે આવી રહ્યો છે, જો કે આ પહેલા 24 કલાકમાં 5,37,000 કેસ નોંધાયા હતા, એની સરખામણીમાં છેલ્લા 24 કલાકમાં 4,93,000 કેસ નોંધાયા છે. એટલે ચોક્કસપણે કહી શકીએ સરખામણીમાં કે કેસમાં ઘટાડો નોંધાયો છે. મૃત્યુઆંક પણ 1,374 લોકોના છેલ્લા 24 કલાકમાં આખા વિશ્વમાં મૃત્યુ નિપજ્યા, પરંતુ સૌથી વધારે કેસ જાપાનમાં સામે આવી રહ્યા છે. જાપાનમાં 1,84,000 લોકો સંક્રમિત થયા કોરોનાને કારણે અને 100 કરતાં વધારે લોકોના મૃત્યુ નિપજ્યા છે. આ ઉપરાંત અમેરિકા અને બ્રાઝિલમાં પણ 43,000ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે, પરંતુ અમેરિકામાં કેસ જે આવે છે એની સરખામણીમાં મૃત્યુઆંક ઘણો વધારે છે. એટલા માટે અમેરિકા માટે ચિંતાની બાબત છે, કારણ કે આપણે પહેલી અને બીજી લહેરમાં પણ જોયું હતું કે અમેરિકામાં કેસની સરખામણીમાં મૃત્યુઆંક અન્ય દેશોની આપણે વાત કરીએ તો ઘણો મોટો હતો. હવે આ જગત જમાદાર અમેરિકા અન્ય દેશોને અપીલ કરી રહ્યું છે કે તમામ દેશોએ રસીકરણ પૂરું કરી દેવું જોઈએ, સંપૂર્ણ રસીકરણ થઈ જવું જોઈએ,
તમામ લોકોનું. હવે ચીનમાં કે જ્યાં સૌથી વધારે અત્યારે ભયનો માહોલ ઊભો થયો છે એની પાછળનું કારણ એ છે ચીનમાં શું કેસ સામે આવી રહ્યા છે કોઈને નથી ખબર, કારણ કે ચીનમાં કોઈ પારદર્શિતા નથી. કેટલા કેસ સામે આવી રહ્યા છે એ આંકડો ચીનની સરકાર નથી મૂકી રહી અને એટલા માટે અમેરિકાએ પણ ચીન પાસે વાસ્તવિક ડેટા શું છે એ માંગ્યા છે. WHO દ્વારા પણ માંગવામાં આવ્યા છે. ચીનમાં દવા માટે કતારો લાગી રહી છે. આ ઉપરાંત એવું પણ કહેવાય રહ્યું છે કે લાશોના ઢગલા થઈ રહ્યા છે સ્મશાન ગૃહોમાં. બીજી લહેરમાં આપણે જે સ્થિતિ હતી ચીનમાં એવી લહેર અત્યારે આવી ગઈ છે, પરંતુ તેમ છતાં ચીન 3 થી 4 હજારના કેસ બતાવી રહ્યું છે. 500 જેટલા લોકોના મૃત્યુ નિપજી રહ્યા છે. આ આંકડો બતાવી રહ્યું છે. એટલે ચીન સામે ફરી એક વખત સવાલો ઊભા થઈ રહ્યા છે. પ્રતિ બિલકુલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે અલગ અલગ દેશોમાં આવી રીતે કેસીસ નોંધાઈ રહ્યા છે. ત્યારે ચાઇનામાં જે કહેવાય ને કે જ્યાંથી પહેલી લહેરમાં પહેલો કેસ સામે આવ્યો હતો, ત્યાં આમ તો જે વેઇટિંગ રસ્તા ઉપર સ્મશાનમાં વેઇટિંગ કે દવાની લાઈનો પરથી બતાવી રહ્યું છે કે ત્યાં લાખોની સંખ્યામાં કેસીસ છે. પરંતુ ખેર ચીન સાચા આંકડા જાહેર કરે તેવી અમેરિકાએ તો માંગ કરી રહી છે. WHO પણ એ કહી રહ્યું છે. પરંતુ સાથે સાથે જો અન્ય સમાચાર પર નજર કરીએ તો ક્યાંક એવા પણ કેસીસ સામે આવી રહ્યા છે કે અમદાવાદમાં જે ખાસ પ્રમુખ સ્વામી નગરનું જે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે 15 ડિસેમ્બરથી તેની શરૂઆત થઈ ચૂકી છે અને મોટી સંખ્યામાં ત્યાં હરિભક્તો આવી રહ્યા છે, લોકો આવી રહ્યા છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી, સાથે વિદેશમાંથી પણ લોકો અહીંયા આવ્યા છે. ત્યારે વધુ એક વખત ક્યાંક IMA દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આ જે પ્રમુખ સ્વામી નગરનું જે મહોત્સવ છે તે હવે બંધ કરી દેવું જોઈએ, કારણ કે કોરોનાના કેસીસ એના કારણે વધી શકે છે. દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જે દિવ્યા. પ્રીતિ, રાજ્યમાં કોરોના વકરે તેવી સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, કારણ કે ચીનમાં પણ ભયાનક સ્વરૂપ હવે લીધું છે. એક બાદ એક અનેક કેસો નોંધાઈ રહ્યા છે. જ્યારે રાજકીય મેળાવડા તો ઠીક, પરંતુ હવે નિષ્ણાંત તબીબો છે તેમના દ્વારા પણ જનતા સહિતના તમામ જે કાર્યક્રમો કરતા હોય તેમને એક સૂચના છે તે આપવામાં આવી રહી છે, અપીલ કરવામાં આવી રહી છે કે જે જાહેર કાર્યક્રમો થઈ રહ્યા છે તેના પર રોક લગાવવામાં આવે. તાજેતરનો શતાબ્દી મહોત્સવ પર ચાલી રહ્યો છે તેના પર પણ રોક લગાવવા માટેની એક રજૂઆત છે, જે માંગ છે તે ઉઠી રહી છે, કારણ કે હજારોની સંખ્યામાં તમામ લોકો અહીંયા આવી રહ્યા છે અને ક્યાંક લોકોની આ પ્રકારની બેદરકારી કોરોનાને આમંત્રણ આપે તો કોઈ નવાઈ નથી તેવા પ્રકારના દ્રશ્ય પણ સામે આવતા હોય છે. જ્યારે ચીનમાં પણ જે પ્રકારે એક બાદ એક કેસો સતત વધી રહ્યા છે, આંકડો જાહેર કરવામાં નથી આવતો અને કદાચ આપણા ત્યાં જ્યારે બીજી લહેર હતી તે પ્રકારની સ્થિતિ હતી તેવી સ્થિતિ હાલ ચીનમાં પણ જોવા મળી રહી છે. અને આવી જ ભૂલ ફરી એક વખત ગુજરાત એટલે કે ભારત દેશમાં પણ ન થાય તેને લઈને તકેદારી રાખવા માટે તબીબો છે તે આ પ્રકારની સૂચનાઓ આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને તેને જ લઈને હોસ્પિટલોથી લઈને તમામ પ્રિકોશન્સ રાખવામાં આવી રહ્યા છે. હવે ડિસેમ્બર મહિનો જે ઉજવણીનો મહિનો ગણવામાં આવતો હોય છે, ક્રિસમસ સહિતના દરેક તહેવારોની ઉજવણી થતી હોય છે, ન્યૂ યર્સ પણ નજીક છે, ત્યારે સાવચેતી રાખવા માટે નિષ્ણાંત તબીબો છે તે તમામ જનતાને અપીલ કરી રહ્યા છે. બિલકુલ જનતાને અપીલ કરી રહ્યા છે કે આવા મેળાવડાઓમાં જો તમે જાઓ છો તો પછી માસ્ક પહેરીને જવું જોઈએ અને ખાસ જે કેટલાક લોકોએ આનાથી દૂર પણ રહેવું જોઈએ કે જેમને પહેલી અને બીજી લહેરમાં કોરોના થઈ ચૂક્યો છે. તો આ તરફ ભાવનગરમાં કોરોનાના 2 વધુ કેસ સામે આવી રહ્યા છે. ભાવનગરમાં આ કેસીસ સામે આવતા તંત્ર પણ દોડતું થઈ ગયું છે. ભાવનગરમાં ટેસ્ટિંગ અને રસીકરણમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. ભાવનગરમાં કોરોના વધુ ન વકરે તે માટે ખાસ તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે. 2 કેસ પોઝિટિવ આવતા સતર્કતા વધી છે. સેકન્ડ ડોઝ 4,91,183 લીધા છે. એને સામે બૂસ્ટર ડોઝમાં 2,30,017 લીધા છે. લગભગ 2.5 લાખ જેવું બાકી છે લેવાના. અમે દરેક સોસાયટીઓમાં કેમ્પ કરી સેશન પ્લાન કરી અર્બન હેલ્થ સેન્ટર પર સતત ચાલુ હતું એ ત્યાર સુધી ચાલુ છે કે કોઈ પણ આવીને લઈ શકે. અને જનજાગૃતિ જેટલા પ્રયત્ન છે સ્ટેટ તરફથી અને અમારા તરફથી પૂરતા પ્રયત્ન કરવામાં આવેલ છે. એના માટે અમે અમારી ટીમો દ્વારા પણ એ લોકોનો સંપર્ક કરવામાં આવશે અને આપના મીડિયાના માધ્યમ થકી બી હું લોકોને એવી વિનંતી કરીશ કે જે લોકોને બૂસ્ટર ડોઝ લેવાનો બાકી હોય એ આપણા કોર્પોરેશનના જે UHCs છે, હોસ્પિટલ્સ છે, તમામ જગ્યાએ ઉપલબ્ધ છે, તો બૂસ્ટર ડોઝ લઈને આપણી જાતને સુરક્ષિત કરીએ એવી મારી અપીલ છે. આપણા દરેક PHC જે UHCs છે ત્યાં આગળ ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે. આપણે ગઈકાલ સુધી આશરે 100 થી 125 ટેસ્ટ કરતા હતા, તે સંખ્યા આપણે આજથી વધારીને 500 ઉપરાંત કરીશું. અને ખાસ તો આપણે જે બહારથી આવતા જે મુસાફરો, પેસેન્જરો, નાગરિકો હશે તેમની પર વધારે ધ્યાન આપીને તેમનું ટેસ્ટિંગ કરીશું.
હવે જે લોકો ટુ વ્હીલર ચલાવી રહ્યા છે ને જો હેલ્મેટ નથી પહેરતા અને જ્યારે ટ્રાફિક પોલીસ તેમને પકડે છે તો અલગ અલગ બહાના બતાવે છે કે ઘરે ભૂલી ગયા છીએ, ડિક્કીમાં જ પડ્યું છે, હમણાં જ ઉતાર્યું, વાળ બગડી જાય છે, કાનમાં દુખે છે, આ બધા બહાના હવે નહીં ચાલે. કારણ કે જો ટ્રાફિક પોલીસ તમને હેલ્મેટ વગર પકડશે તો સીધા જ તમારા ઘરે પહોંચાવી જશે. આવતા મહિનાથી એક નવી ટ્રાફિક પોલિસી આવવા જઈ રહી છે જેમાં હેલ્મેટ ફરજિયાત થવા સહિતના અલગ અલગ નિયમો જે છે તેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી શકે છે અને ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરાય તો દંડની પહોંચ સીધી જ ઘરે આવી જશે. વધુ અપડેટ સાથે પ્રતિક જોડાઈ ચૂક્યા છે. જી પ્રતિક. પ્રીતિ, અમદાવાદ સહિત મહાનગરોમાં ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે અને હવે ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર જે છે તે આ ટ્રાફિકના જે સમસ્યા છે તેને દૂર કરવા માંગતી હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે હવે એક નવી ટ્રાફિક પોલિસી છે તે ઇન્ટ્રોડ્યુસ કરાય તેવી શક્યતા જોવાઈ રહી છે અને આ જ કારણથી હવે તમામ જે મંત્રીઓ છે અનુભવી તેમની સલાહ લેવામાં આવી. સાથે જ જો વાત કરવામાં આવે તો અધિકારીઓની સલાહ લેવામાં આવી છે કયા પ્રકારના નિયમો બનાવી શકાય અને કેટલા કડક નિયમો બનાવવા જોઈએ જેથી કરીને લોકો છે તેનું પાલન કરે. જો નિયમની વાત કરવામાં આવે તો ટુ વ્હીલર ચાલકો માટે એક હેલ્મેટ હવે ફરજિયાત કરવામાં આવશે. અત્યાર સુધી હેલ્મેટ જે છે તે શહેરીજનોમાં ફરજિયાત નહોતું, પરંતુ હવે જે નવી પોલિસી આવવાની છે તેમાં હેલ્મેટ છે તે શહેરી વિસ્તારમાં ફરજિયાત કરી દેવામાં આવશે. એટલે કોઈ પણ પ્રકારના બહાના નહીં ચાલે. ખાસ કરીને ગુજરાતીઓ છે તે સૌથી વધુ બહાના હેલ્મેટ પહેરવા માટે કાઢતા હોય છે, પરંતુ હવે કોઈ પણ પ્રકારના બહાના નહીં ચાલે. જો હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા તો સીધો જ મેમો તમારા ઘરે આવી છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો પેટ્રોલ બચાવવા તેમજ સમય બચાવવા માટે જે ગુજરાતીઓ છે તે રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતા હોય છે જેના કારણે અકસ્માત થતા હોય છે. આવા અકસ્માતોને રોકવા માટે હવે રોંગ સાઈડમાં જે વાહન ચાલકો ચાલે છે તેમના માટે કડક નિયમો કરવામાં આવશે. સાથે જ જો વાત કરવામાં આવે તો દરેક ચાર રસ્તા ઉપર એક ટ્રાફિક જવાન ઉભા રહેશે જેની પાસે બોડી વોર્ન કેમેરા છે જેના કારણે તમામ જે નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો છે તેમના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ. તો આ તરફ વાત કરીએ તો ગુજરાત પોલીસ બેડામાં એક ચર્ચા હાલમાં ચાલી રહી છે કે એક આઈપીએસ ઓફિસર જે છે તે હની ટ્રેપનો શિકાર બન્યા છે. મહત્વના સમાચાર એ મળીને આવ્યા છે. રાજ્ય પોલીસ વિભાગમાં આ ચર્ચાનો મુદ્દો બન્યો છે. આઈપીએસ જે છે તેથી માંડીને પીએસઆઈથી લઈને નિવૃત્ત જે પોલીસ અધિકારી છે તે પણ હની ટ્રેપનો શિકાર બન્યા છે. વધુ અપડેટ સાથે કશ્યપ જોડાઈ ચૂક્યા છે. જી કશ્યપ. ગુજરાત પોલીસમાં અત્યારે એક જ મુદ્દો ચર્ચામાં છે કે હની ટ્રેપનો શિકાર કેટલાક અધિકારીઓ બન્યા છે જેમાં 4 જેટલા આઈપીએસના નામ સામે આવી રહ્યા છે, કેટલાક નિવૃત્ત ડીવાયએસપીના નામ સામે આવી રહ્યા છે, પીઆઈ અને પીએસઆઈનો પણ સમાવેશ આ હની ટ્રેપ કેસ છે તેમાં થઈ રહ્યો છે અને કેટલાક અધિકારીઓ છે તેની પાસેથી કરોડો રૂપિયા પણ યુવતીએ પડાવ્યા હોવાની વાત સામે આવી રહી છે. લગભગ 8 માસ અગાઉ આ યુવતી જે છે જે મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરની છે અને કરાઈ પોલીસ એકેડેમી છે ત્યાં પહોંચી હતી ને ત્યાં ઘોડેસવારી શીખવા માટે આવી હતી. તેણે ઘોડેસવારી તો શીખી લીધી પરંતુ તેણે પોતાની પ્રેમજાળ બિછાવી અને હની ટ્રેપ કરી છે અને કેટલાક પાસેથી કરોડો રૂપિયા જે છે તે પડાવી લીધા હોવાની વાત સામે આવી રહી છે અને ગુપ્ત રીતે આ મામલે હાલ તપાસ જે છે તે ચાલી રહી છે. વડોદરાના ભાયલીમાં એક યુવકને મારવાનો જે સમગ્ર કિસ્સો છે તેમાં ક્યાંક આ વિડીયો જે છે વાયરલ થયો હતો. ભાયલીમાં યુવકને તાલિબાની સજા આપવાનો જે સમગ્ર કેસ છે તેમાં ગ્રામ્ય પોલીસે 5 આરોપીઓની હાલમાં ધરપકડ કરી લીધી છે. બેરહેમીપૂર્વક આ યુવકને મારવામાં આવ્યો હતો. 3 દિવસ અગાઉ અલ્પેશ નામના યુવકને મારવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ બાબતે અલ્પેશને માર્યા હોવાનું સામે આવી રહ્યું છે. જે લોકો હજી સુધી કહેતા હતા કે શિયાળો હજી બેઠો નથી, બરાબર ઠંડી પડતી નથી, એ 2 દિવસથી વાતાવરણ તો જોઈ જ રહ્યા છે કે આખરે ઠંડી પડી રહી છે અને હજી પણ વધુ ઠંડી માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં કોલ્ડ વેવની શક્યતા તો છે, પરંતુ સાથે સાથે અત્યારે જે તાપમાન છે એનાથી 2 ડિગ્રી તાપમાન પણ ઘટી શકે છે. पूरे गुजरात में अगले 5 दिन में मोस्टली वेदर ड्राई रहेगा, बारिश होने का कोई संभावना नहीं है और टेम्परेचर मिनिमम टेम्परेचर देखा जाए तो अब भी अगले 2 दिन के लिए मिनिमम टेम्परेचर का जो टेंडेंसी रहेगा फॉलिंग टेंडेंसी रहेगा, लेकिन ज़्यादा नहीं, 1-8 डिग्री फॉल हो सकता है. लेकिन 2 दिन का बाद अब टेंडेंसी इंक्रीजिंग रहेगा यानी टेम्परेचर 1-8 डिग्री. और अहमदाबाद में रिकॉर्ड हुआ है 13.8 डिग्री सेल्सियस यानी 14 डिग्री सेल्सियस एंड गांधीनगर में 13.4 डिग्री.